અમદાવાદમાં જામ્યો વરસાદી માહોલ। પાલડી, વાસણા, જમાલપુર સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ। ધીમી ધારે વરસાદ શરૂ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। મધ્યપ્રદેશની આસપાસ એક સાથે 3 સિસ્ટમ સક્રિય થઈ છે। અમદાવાદમાં 27 ઓગસ્ટ સુધી છૂટાછવાયા વરસાદની આગાહી છે। અમદાવાદ શહેરમાં ફરી એકવાર વરસાદી વાતાવરણ જે છે તે જોવા મળી રહ્યો છે। હાલ જે પ્રકારના દ્રશ્યો અમદાવાદના પાલડી વિસ્તારના જે છે કે જ્યાં ધીમી ધારે વરસાદ જે છે વરસી રહ્યો છે। જે પ્રકારે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી હતી કે 27 તારીખ સુધી રાજ્યમાં જે છે વરસાદી વાતાવરણ જોવા મળશે, જ્યારે અમદાવાદ શહેરની અંદર પણ છૂટાછવાયા વરસાદની જે છે આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। જેના ભાગરૂપે છેલ્લા 10 મિનિટથી અમદાવાદ શહેરની અંદર જો વાત કરવામાં આવે તો પાલડી, જમાલપુર, વાસણા સહિતનો જે વિસ્તાર છે ત્યાં ધીમી ધારે વરસાદ જે છે વરસી રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા પણ એક સાથે 3 જેટલી સિસ્ટમ જે છે એ મધ્યપ્રદેશની આસપાસ જે છે સક્રિય થઈ છે, જેના કારણે 27 ઓગસ્ટ સુધી રાજ્યમાં અલગ અલગ જે વિસ્તારો છે ત્યાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે। જેમાં ખાસ કરીને લો પ્રેશર મોન્સૂન ટ્રફ સાયક્લોનિક સર્ક્યુલેશન જે છે સિસ્ટમ એ સક્રિય થઈ છે। આ ભાગરૂપે અમદાવાદ સહિતના જે આજુબાજુ ખાસ કરીને જે મહેસાણા, ગાંધીનગરનો જે વિસ્તાર છે ત્યાં વરસાદ જે છે છૂટો છવાઈ રહેવાની પણ આગાહી કરવામાં આવી છે। કેમેરામેન વિજય સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।